નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર લોકસભા બેઠક માટે મનસુખ માંડવિયાની પસંદગી। જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। પોરબંદરમાં જૂના બંદરથી સુભાષનગર સુધી પુલ બનાવવા માંગ, હજારો માછીમારોને પડતી મુશ્કેલી। પોરબંદર પંથકમાં અકસ્માતના 3 બનાવ, બાળક અને આધેડનું મોત તો પિતા પુત્ર ઘાયલ। રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી ગુજરાતના પ્રવાસે। પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોળા ગામની લીધી મુલાકાત। ગુજરાત લોકસભાની 15 સીટના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે, જેમાં પોરબંદર બેઠક માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। ત્યારે જુઓ મૂળ ભાવનગરના વતની એવા મનસુખભાઈ માંડવિયા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ। ભાજપે પોરબંદર લોકસભાની સીટ માટે વર્તમાન સાંસદ રમેશ ધાડુકનું પત્તું કાપી અને સૌને આશ્ચર્ય જમાવ્યું છે। રમેશ ધાડુક અથવા તેમના પુત્ર ટિકિટ ફળવાય તેવી છેલ્લે સુધી ચર્ચા ચાલી હતી, પરંતુ ભાજપે સરપ્રાઈઝ આપી પોરબંદરની સીટ ઉપર મનસુખ માંડવિયાને ટિકિટ ફાળવી સૌને આંચકો આપી દીધો છે। મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઉપરાંત પરિવાર કલ્યાણ અને રસાયણ ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે। મનસુખ માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છે। તેઓનો જન્મ 1 જૂન 1972ના રોજ ભાવનગર પંથકના પાલીતાણા તાલુકાના હનોલ નામના ખૂબ જ નાના એવા ગામડામાં મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું। તેઓ વર્ષ 2002 થી 2007 સુધી પાલીતાણા ગુજરાત વિધાનસભાના સભ્ય અને વર્ષ 2012 થી 2018 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે। વર્ષ 2013માં ભાજપના ગુજરાતના પ્રદેશ સચિવ તરીકે સેવા આપી હતી। તેઓ માત્ર 30 વર્ષની નાની ઉંમરે ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા। 5 જુલાઈ 2016ના મનસુખભાઈ માંડવિયાએ ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ એન્ડ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝરના રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને માર્ચ 2018માં રાજ્યસભાના સાંસદ તરીકે બીજી મુદત માટે ચૂંટાયા હતા। મે 2019માં મનસુખ માંડવિયાએ ભારત સરકારના મંત્રી પરિષદમાં રાજ્યમંત્રી તરીકે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો હતો। 7 જુલાઈ 2021માં ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જેમાં રસાયણ અને ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો। MA PhD સુધીનું શિક્ષણ તેમણે મેળવ્યું છે। માંડવિયાએ ગુજરાત એગ્રો ઇન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન તરીકે પણ સેવા આપી છે। તેમણે ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાતા પહેલા RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી। માંડવિયાએ તેમની રાજકીય કારકિર્દી વર્ષ 1996માં શરૂ કરી હતી। પાલીતાણા ભાજપના તાલુકા પ્રમુખની તેમની કારકિર્દી શરૂ થઈ હતી। માંડવિયા વર્ષ 2002માં પાલીતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા। ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી। ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક માંડવિયા લાંબી પદયાત્રાના આયોજન માટે પણ જાણીતા છે। 2005માં તેમના ધારાસભ્ય તરીકે પ્રથમ પદયાત્રા કરી હતી। આ દરમિયાન તેમણે 123 કિલોમીટર યાત્રા કરી હતી, તેમજ બીજી યાત્રા વર્ષ 2007માં કરી હતી, જેમાં તેઓ 127 કિલોમીટર ચાલ્યા હતા। 2019માં તેમણે 150 કિલોમીટરની પદયાત્રા કરી હતી। ઓસ્કો બાયોડિગ્રેડેબલ ટેકનોલોજીથી બનેલા 100 મિલિયન સેનિટેશન પેડ્સ નજીવી કિંમતે વેચવા બદલ મહિલાઓની માસિક સ્ત્રાવની સ્વચ્છતામાં તેમના યોગદાન બદલ યુનિસેફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આશ્ચર્યની વાત એ છે કે હાલ થોડા દિવસ પહેલા જે સેન્સ લેવાઈ હતી તેમાં પણ મનસુખ માંડવિયાનું નામ ન હતું।
તેમ છતાં પોરબંદર લોકસભાની સીટ પર ભાજપે ટિકિટ ફાળવી છે તે મનસુખ માંડવિયા પોરબંદર પણ અનેક વખત આવી ચૂક્યા છે અને સ્થાનિક કાર્યકરો સાથે પણ તેમના સારા એવા સંબંધ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જૂના બંદરથી સુભાષનગર સુધી લાંબા અંતરમાં માછીમારોને મુશ્કેલી વેઠવી પડે છે. આથી જૂના બંદરથી ગોદી વિસ્તાર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્યને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્યને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જગ્યા ઉપર જૂના બંદર કુબેર ક્રશરથી ગોદી વિસ્તાર સુભાષનગર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવામાં આવે તો માછીમાર ભાઈઓને ખારવાવાડ જૂના બંદર ગોદી વિસ્તાર સુભાષનગરનું 5 થી 7 કિલોમીટર સુધીનું અંતર ઘટી શકે તેમ છે. કારણ કે આખા દિવસમાં સવાર, બપોર અને રાત્રે આવક જાવક કરવા માછીમારી ભાઈઓને સમય અને પોતાના વાહનનો પેટ્રોલનો ખર્ચ માથે પડે છે. સુભાષનગર વિસ્તારમાં માછીમાર ભાઈઓ પાસે 2000થી વધારે વાહનો છે. પોરબંદર વિસ્તારમાં માછીમાર ભાઈઓ પાસે 15000થી વધારે વાહનો છે. આ કેબલ બ્રિજ બનાવવાથી માછીમારી ભાઈઓને શહેરમાં આવેલ બેંકોમાં કામ માટે, હોસ્પિટલના કામ માટે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સેવાકીય કામ માટે કોર્ટ કચેરી ઉપરાંત ફિશરિંગ અને સામાજિક અને સરકારી કામ માટે વારંવાર પોતાનું વાહન લઈ અને પોરબંદર શહેરમાં આવવા જવા માટે સમય અને પૈસા બંનેનો સદુપયોગ થતો નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 905 કરોડના માતબર ખર્ચે સુદર્શન કેબલ બ્રિજ બની શકતો હોય તો મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં માછીમાર ભાઈઓને આ ઝૂલતા કેબલ બ્રિજની સુવિધા શું કામ ના આપી શકીએ? અશ્વિનભાઈ મોટીવડસ, પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને આજરોજ માછીમારો માટે કરી અને જે જૂના બંદર વિસ્તારમાં એસએસસીથી લઈ અને ગોડી સુધી એક માછીમાર ભાઈઓના વિકાસ પણ કહી શકાય અને એમની અવર જવર માટે જે એક ઝૂલતો કેબલ બ્રિજ જો બનાવવામાં આવે તો માછીમાર ભાઈઓના ઘણા બધી પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. જેમ કે સુભાષનગર ગોડીમાં 2 થી 3000 વાહનો માછીમાર ભાઈઓ ધરાવે છે અને આ બાજુ પણ 10 થી 15000થી વધારે વાહનો ધરાવે છે અને એમનું જે અંતર છે જે આ વિસ્તારનું ઝૂલતા બ્રિજ આપણે બની જાય તો 300 થી 500 મીટરનું જ અંતર થાય છે અને સામાકા થઈને જવું હોય તો 7 કિલોમીટરનો માતબર સમય પણ જાય છે અને પોતાનો સમય અને પોતાના ઈંધણના પૈસા પણ એ ખૂબ જ એના દુરુપયોગ થાય છે. તો એનો સદુપયોગ થાય અને માછીમાર ભાઈઓને વારંવાર બેંકે જવું હોય, એમને કોર્ટ કચેરીના કામ હોય, ફિશરીઝના કામ હોય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના કામ હોય, રાજકીય અથવા સામાજિક કોઈ પણ જાતના માછીમાર ભાઈઓને જ્યારે કામ પડે, બોટ એસોસિએશન હોય, પિલાણ એસોસિએશન હોય તો એમને ખૂબ જ તકલીફ પડે છે અને વહેલામાં વહેલી તકે ધારાસભ્યશ્રીને અમે માંગ એવી કરી છે કે પોરબંદર ખારવા સમાજ અને બોટ એસોસિએશન અને પિલાણ એસોસિએશનને સાથે રાખી અને આ વિસ્તારની અંદર જૂનું એસએસસીથી લઈ અને ગોડી સુધી એક ઝૂલતો કેબલ બ્રિજ બનાવી આપવામાં આવે તો માછીમારોના પ્રશ્ન ઘણા બધી સોલ્વ થઈ શકે છે. જે રીતે બાજુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુદર્શન સેતુ જે બ્રિજ કેબલ બ્રિજ બન્યો છે તેની 905 કરોડની માતબર કિંમત છે તો ત્યાં માત્ર 2000 બોટો છે અને અહીં 4 થી 5000થી વધારે બોટો છે. માછીમારો કરોડોનું ઊંડિયામણ કમાવીને આપે છે તો આ ગાંધીની ભૂમિમાં શું કામ માછીમાર ભાઈઓ માટે એમના સમય અને એના પૈસા બચે એના માટે શું કામ આપણે એને ઝૂલતો કેબલ બ્રિજ શા માટે ના બનાવી શકીએ તેવી પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ વતી હું માંગ કરું છું. માછીમારો પણ કરોડોનું હુંડિયામણ કમાવી આપતા હોવાથી તેઓને સુવિધા અર્થે વહેલી તકે આ બ્રિજ મંજૂર કરી અને કામગીરી શરૂ કરવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયત્રી મંદિર પાસે એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળકનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર છાયા નવાપરા વિસ્તારમાં રહેતા રાજુ જેઠા ભરડા નામનો બાળક બાઇક લઈને ગાયત્રી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગાયત્રી મંદિર પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજ જેઠા ભરડા નામના બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ બાળકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર નજીકના શ્રીનગર ગામે એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.
પોરબંદરના શ્રીનગર ગામે રહેતા દેવાભાઈ ખીમાભાઈ વિકમા નામના વૃદ્ધ તેમનું બાઇક લઈ શ્રીનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ વૃદ્ધના બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેવાભાઈ ખીમાભાઈ વિકમા નામના વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. તો આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા જિલ્લાના સતાપર ગામ ખાતે એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પિતા પુત્રને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતાપર ગામે એક ખેડૂત ખેતરમાં કામ કરવા આવેલ અન્ય જિલ્લાના મજૂર પરિવારના સંજય આપસિંગ બામણિયા અને તેમનો પુત્ર રોહિત સંજય બામણિયા બંને ગામમાં ગયા હતા અને પરત તેમના રહેણાંક સ્થળે ફરી રહ્યા હતા ત્યારે સતાપર ગામ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પિતા પુત્રને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના કેશવ ગામની સીમ વિસ્તારમાં રહેતી એક પરણિતાને મિસડિલિવરી થઈ હતી જેથી તેણે વિસ્પાન કર્યું હતું જે અંગે બગવદર પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ થઈ હતી. પોરબંદર તાલુકાના કેશવ ગામના નાખડી સીમવાડી વિસ્તારમાં રહેતા ગેલાભાઈ નાગાભાઈ કેશવાલાએ પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે તેમની પુત્રી સંતોકબેનના લગ્ન પ્રતાપ હમીરભાઈ મોઢવાડિયા સાથે થયા હતા અને 1.5 મહિના પહેલા 2 માસનો પ્રેગ્નન્સીનો ગાળો હતો. એ દરમિયાન સંતોકને મિસડિલિવરી થઈ ગઈ હતી. આથી તેમના મનમાં લાગી આવતા પોતાની મેળે જ કેશવ ગામે પિતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તો આ 22 વર્ષીય પરણિતાને સમયસર સારવાર મળી જતા તેનો બચાવ થયો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રૂપાણીબા લેડી હોસ્પિટલમાં અમુક કર્મચારીઓ પ્રસૂતા મહિલાના પરિવારના સભ્યો પાસે પૈસા લેતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરની રૂપાણીબા લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓ ડિલિવરી માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં આવેલ લેબર વોર્ડ તેમજ ઓપરેટર વિભાગ અને પીએનસી વિભાગમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ સગર્ભા મહિલાઓની ડિલિવરી બાદ પરિવારના સભ્યો પાસે 50 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા જેવી રકમ વધામણીના નામે ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ બાબતે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી જવાબદાર કર્મચારીઓને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના હેઠળ સબસિડી માટેની યોજના હાલ ચાલુ છે ત્યારે આ યોજનામાં 78,000 જેટલી સબસિડી મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે નજીકના પીજીવીસીએલની ઓફિસે રજીસ્ટ્રેશન કરાવવા અધિકારી શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે. હું ડેપ્યુટી એન્જિનિયર CM શાહ, પીજીવીસીએલ કમલાબાગ. હાલમાં અમારે પબ્લિકને એટલું જણાવવાનું છે કે હાલમાં કેન્દ્ર સરકારે 13 તારીખથી સોલારની જે સબસિડી આવે છે સોલાર રૂફટોપની એના સ્કીમ ચાલુ કરેલ છે. તો એ સ્કીમમાં આખા દેશવ્યાપી 1 કરોડ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અત્યારે એનો પ્લાન છે. એટલે આ સબસિડીનો લાભ લેવા માગતા હોય તો પીજીવીસીએલની ઓફિસે અન્યથા પોતાની મોબાઈલમાંથી પણ PM સૂર્યઘર યોજના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પછી સોલાર જો લેવા માગતા હોય તો કોઈ પણ કંપનીમાં જઈ અને એની જે પણ કંપની આપને અનુકૂળ આવે એ કંપનીમાં આપ સોલાર લઈ શકો છો. એની હાલમાં 78,000 જેવી સબસિડી બાદ થાય છે. એને અંદાજિત ભાવ 3.24 કિલોવોટનું જો કરતા હોય તો અંદાજિત ભાવ 1,66,000 જેવો પડે છે. એમાંથી કેન્દ્ર સરકાર આપણું ઇન્સ્ટોલેશન અને મીટરને તમામ વસ્તુ લાગી જાય સોલાર પેનલ સહિત ત્યારે એ 78,000 જેવી સબસિડી બાદ આપે છે. એટલે ફક્ત 88,000 થી 90,000માં આપણને 3.24 કિલોવોટનું સોલાર રૂફટોપ પેનલ પડે છે. તો જે ગ્રાહકોને લાભ લેવો હોય તો અત્યારે કોઈ પણ ઓફિસે પીજીવીસીએલની અમારી પોરબંદરની તમામ ઓફિસે રજીસ્ટ્રેશન ચાલુ છે. તો વહેલામાં વહેલો આ સબસિડીનો લાભ મેળવે એવો આગ્રહ છે. પોરબંદરમાંથી વધુ એક વખત દેશી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે જેમાં જૂના જકાતનાકા પાસે પસાર થતા મોપેડમાંથી પોલીસે દેશી વિદેશી શરાબનો જથ્થો કબજે કરી ચાલકની ધરપકડ કરી છે.
પોરબંદરના સુભાષનગર નજીક જૂના જકાત નાકાના 3 રસ્તા પાસે હાર્બર મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે એક મોપેડ ચાલકને અટકાવી તપાસ કરતા તેની પાસે 2 પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા. પોલીસે આ બાચકામાં તલાશ લેતા એકમાંથી ₹4,800ની કિંમતની 12 બોટલ વિસ્કી તથા બીજા બાચકામાંથી ₹500ની કિંમતની દેશી દારૂની 25 કોથળી મળી આવી હતી. પોલીસે 30,000ના મોપેડ અને દારૂની મળી ₹35,300નો મુદ્દેમાલ કબજે કરી શખ્સની પૂછપરછ કરતા પોતે આદિત્યાણા ગામે બ્રહ્મ સમાજ પાછળ રહેતો રાહુલ પ્રવીણ સાદિયા હોવાનું અને આ દારૂ તેને આદિત્યાણાના બાલુ હમીર ગુરગુટિયાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને તે જથ્થો પોરબંદરના મિલન ઉર્ફે મુન્નો માવજી કોટિયાને આપવાનો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે અન્ય 2 શખ્સો સામે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક કોલેજ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ વિવિધ સંઘ દ્વારા શૈક્ષણિક અને વહીવટી સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સંઘના આગેવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં ગોઢાણીયા કોલેજ ખાતે પોરબંદર જિલ્લા બિન સરકારી આચાર્ય સંઘ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ, વહીવટી સરકારી શિક્ષણ સંઘ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શૈક્ષણિક અને વહીવટી સેમિનાર કાર્યક્રમ આયોજ્યો હતો. આ સેમિનારમાં નવી શિક્ષણ નીતિ તેમજ શિક્ષણ અંગે આવનારા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર અને પોરબંદર જિલ્લાના 4 સંઘ, આચાર્ય સંઘ, શિક્ષક સંઘ, વહીવટી સંઘ અને બાકીના તમામ લોકોને શિક્ષણની અંદર જે સાંપ્રત પ્રવાહો અને નવી શિક્ષણ નીતિના પરિક્ષેપમાં એક સેમિનારનું આયોજન કરેલું છે અને આ અધિવેશનની અંદર ગુજરાત રાજ્યના તમામ વડાઓ અત્રે ઉપસ્થિત છે અને આગામી જે શિક્ષણની અંદર પડકારો છે અને નવી શિક્ષણ નીતિની અંદર જે કંઈ આપણે સામનો કરવાનો જઈ રહ્યા છે આ તમામ બાબતે આજે એક માર્ગદર્શક સેમિનારનું અહીંયા આયોજન થયેલું છે માલદેવજી વડોદરા કોલેજ પોરબંદર ખાતે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે. આ કાર્યક્રમમાં વિવિધ સંઘના પ્રમુખ તેમજ આગેવાનો અને પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પંથકમાં ગત રાત્રિએ ભારે પવન ફૂંકાયો હતો. અનેક વિસ્તારમાં વાતાવરણમાં ફેરપલટાની અસર વર્તાઈ હતી અને ભારે પવન ફૂંકાવાને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું. તૈયાર થઈ ગયેલ ઘઉંનો પાક પુષ્કળ પ્રમાણમાં ઢળી પડતા ખેડૂતોને મોઢે આવેલા કોળિયા છીનવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પ્રવીણભાઈ બાબુભાઈ વેગડ, રહેવાસી ધોરાજી. આ ફરેણી રોડ ઉપર અમારી વાડી છે. અમે મગફળી ને કપાસ વાવ્યો હતો, એમાં કાંઈ વળતર મળી નહીં એટલે અમે ઘઉં વાવ્યા છે. ઘઉંમાં વાવેતર કર્યું તો વરસાદ માવઠું થયો તો ફેલ થઈ ગયો, પાછા વાવવા પડ્યા. વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો કરીને અમે ઘઉંનું તૈયાર કર્યા પછી અમને ઝાકળ ને ધુમ્મસ ને બહુ આવ્યો, પવનને હિસાબે ઢળી ગયા. નુકસાની જાજી આવશે, 50% ઘઉં નહીં થાય. ઉત્પાદનમાં અસર જાજી પડશે, 50%નો જ પાક આવશે. આ ઝાકળ ને ધુમ્મસ આવ્યું ને પવનને હિસાબે ઢળી ગયા. મનસુખભાઈ છગનભાઈ પટેલ, ગામ સુપેડી. કે હાલ ખેતી કરું છું ને ઘઉંનું વાવેતર કરેલ છે. સોયાબીનનું વાવેતર કરેલું તેની માથે વરસાદ થયો, સોયાબીન બગડી ગયો અને ઘઉં પણ ઢળી ગયા છે. ખેડૂતને નુકસાની જાજી છે. ખેડૂતનો અવાજ કોઈ સાંભળવા અત્યારે તૈયાર નથી. ઘઉં ધુમ્મસ અને આ ઝાકરના હિસાબે ને પવન વિરુદ્ધ સાઈડમાં વાતાવરણ ખરાબના હિસાબે આ ઘઉં ઢળી ગયા છે. ખેડૂતને મોટી નુકસાની છે. સહાય કોઈ ટાઈમસર આપતા નથી, કાંઈ વાતો મોટી મોટી કરે છે, બાકી કરતા નથી કાંઈ. નુકસાની આમાં વીઘે 15 નુકસાની આવશે. દાણો ઝીણો થાય, વેપારી કોઈ હાથમાં ઘઉં લે નહીં, ભાવ પૂરો મળશે નહીં તો ખેડૂતને આમાં પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરવું? રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી 3 દિવસ થયા ગુજરાત પ્રવાસે આવ્યા છે, જેમાં તેણે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં જામકંડોળા ગામની ખાસ મુલાકાત લીધી હતી.
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે, જેમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીએ જામકંડોળા ખાતે મહિલા સંમેલનમાં હાજરી આપી હતી, તેમજ કન્યા છાત્રાલયની છોકરીઓ અને ગૌશાળાની મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે MLA જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ભાજપના વિકાસના કામોની વાત કરી હતી, તેમજ પોરબંદર લોકસભાના ઉમેદવારને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું હતું. दिया है महिलाओं को, इससे बड़ा काम तो कोई हो ही नहीं सकता. हमारी बहनें अब विधानसभा में, लोकसभा में, राज्यसभा में 33%, कम से कम 33% महिलाओं की भागीदारी होगी. आप अभी तो हम सोच नहीं पा रहे हैं, हम सोच रहे हैं हाँ पता नहीं क्या होगा. आगे आने वाले समय में आप लोग, आपकी बेटियां जाएंगी, MLA बनेंगी, MP बनेंगी, मंत्री बनेंगी. ये बड़ी बात है कि नहीं? बड़ी बात, बड़ी बात है ना. દિયા કુમારી દ્વારા લોકસભા ચૂંટણીને લઈને નિવેદન કરતા જણાવ્યું છે કે ગુજરાત આવીને પરિવાર વચ્ચે આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ છે, તેમજ ભાજપની લોકસભાની પ્રથમ યાદી ખૂબ સારી છે. સાથે સાથે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા જંગી લીડથી જીતશે તેવી શુભકામના આપી હતી, તેમજ ત્રીજી વખત મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા સાથે NDA 400+ સીટ પસાર કરશે અને તમામ સાંસદો દ્વારા મતોથી જીતશે તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો. મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભાની બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાનું નામ જાહેર કર્યું છે, ત્યારે ઉપલેટામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. બસ સ્ટેશન ચોક ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. આજ રોજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા સાહેબનું આજે ઉમેદવાર તરીકે વરણી થઈ. ગૌરવની વાત છે કે આજ દિવાળી જેવો માહોલ ઉજવી અને ઉપલેટા ખાતે ફટાકડા ફોડી અને મનસુખભાઈને આવકાર્યા છે. અને મનસુખભાઈ દેશના 5મા નંબરના કેબિનેટ મંત્રી હોય અને જ્યારે કોરોના કાળની અંદર આખા ભારતની અંદર, વિશ્વની અંદર કે અકલ્પનીય એમને સેવા કરી હોય એવા માંડવિયા સાહેબને જ્યારે અમારી પોરબંદર લોકસભાની અંદર ઉમેદવાર તરીકે એની આ જાહેરાત થઈ, ખુશી છે. અને અમે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈને કે એક કાર્યકર, રાજકોટ જિલ્લાનો એક કાર્યકર લડે છે. મનસુખભાઈ માંડવિયા નથી લડતા. પાર્ટી માટે તમામ કાર્યકરોના આહવાન એવું છે કે તન મન ધનથી અને અમે 5,51,000નો લક્ષ્ય પૂરો કરશી. અને ચાલુ સાંસદ રમેશભાઈ ધડુક સાહેબનો પણ ફોન આવ્યો હતો કે આપણે પાર્ટીનો લક્ષ્ય 5,51,000નો પૂરો કરવાનો છે અને એક કાર્યકરને જોડાઈ જવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને ત્યાં કમળ આપણે મોકલી અને વિજય બનાવવાના એવો લક્ષ્ય સાથે તમામ કાર્યકરો અત્યારથી ને જોશ અને જુસ્સાથી કામે લાગી ગયા છે. અને અમે એવું કહીએ છીએ મનસુખભાઈ, તમારે આખા ભારતની જવાબદારી જ્યારે હોય ત્યારે પોરબંદર લોકસભાની અંદર એક કાર્યકર દોડી અને 5,51,000નું લક્ષ્ય પૂરું કરી અને પોરબંદરનું કમળ દિલ્હી ખાતે પહોંચાડશે. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ કિરીટભાઈ પાદરિયા, ઉપડા શહેર ભાજપના પ્રમુખ. 11 પોરબંદર સીટના જે આજે ઉમેદવારો જાહેર થયા એમાં આપણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને પોરબંદર સીટ ઉપર આવ્યો પસંદગી થઈ છે. એ બદલ ટોટલ ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં આનંદની હેલી છે, કારણ કે આપણા સદનસીબ છે કે આવા સારા કેબિનેટ મંત્રી શ્રી આપણા પ્રતિનિધિ તરીકે આવ્યા છે. એને અમે જે પાર્ટીનો લક્ષ્યાંક છે 5,51,000 જે લીડનો, અમે 5,51,000 લીડ આવે પોરબંદર વિસ્તારમાંથી આપી જંગી બહુમતીથી વિજય બનાવશું એની અમે ખાતરી આપી છે. આ વિસ્તારમાં ભાજપનો દબદબો છે, રહેશે અને રહેવાનો છે. તો બીજી તરફ ધોરાજીમાં પણ પોરબંદર બેઠક માટે મનસુખ માંડવિયાનું નામ જાહેર થતા ભાજપમાં ખુશીની લહેર ફરી વળી હતી. ભાજપી કાર્યકરોએ ગેલેક્સી ચોક ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી ઉજવણી કરી હતી.
જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર દ્વારા પણ અનાજ, તેલ, મસાલા સહિતની તૈયારીઓ કરી જૂનાગઢ પહોંચાડવા આખરી ઓપ અપાઈ રહી છે. આ સંસ્થા દ્વારા ત્યાં વિના મૂલ્યે ભોજનની સેવા આપવામાં આવશે. હા, ધોરાજી ખાતે ભક્ત તેજાબાપાની જગ્યામાં ચાલે તો અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રિમાં અન્નક્ષેત્ર રૂપે અત્યારે તૈયારી રૂપે બધે સામાન અમે હારી છીએ અને ત્યાં મેળા દરમિયાન ઘણા લોકોને વિના પૈસે જમાડી છીએ અને બહુ ત્યાં વધારે માણસો જમે છે. એટલે અત્યારે આ તૈયારી શિવરાત્રિની તૈયારી પૂરતી અમે ખટારો ભરી અને આની પહેલાં 2 ખટારા ભરીને ગયા, હજી 2 ખટારા ભરીને જાઉં, માલ સામાન બધું કરિયાણું બધી લઈ અને મેળા દરમિયાન 4 5 દિવસ અમે ત્યાં અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને ઘણા લોકો એનો લાભ લે છે. હજારોની સંખ્યામાં ત્યાં જમવા આવે છે માણસો. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર લોકસભા બેઠક માટે મનસુખ માંડવિયાની પસંદગી. જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ. પોરબંદરમાં જૂના બંદરથી સુભાષનગર સુધી પુલ બનાવવા માંગ. હજારો માછીમારોને પડતી મુશ્કેલી. પોરબંદર પંથકમાં અકસ્માતના 3 બનાવ. બાળક અને આધેડનું મોત તો પિતા પુત્ર ઘાયલ. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી ગુજરાતના પ્રવાસે. પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોળા ગામની લીધી મુલાકાત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.